ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સબ્બીર મોટન ઈરમ ક્લાસીસમાં તમારા બધાનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરની અંદર બટ એટલે પરંતુ વિશે અભ્યાસ કરીશું. તો આપણે બટ કેવી રીતના આવે છે તેના વિશે આપણે આગળ જોઈએ. તો બટ છે એ વાક્યની વચ્ચે જ આવે છે. ઓકે, આ વચ્ચે જ આવે. બે વાક્યમાં પરસ્પર વિરોધ દર્શાવવા માટે બટનો ઉપયોગ થાય છે. એના એક્ઝામ્પલ જોઈએ કે આઈ એમ પુઅર, હું ગરીબ છું, ખાલી જગ્યા આઈ એમ હેપી, અને હું સુખી છું. પણ જો આ બેમાં જુઓ તફાવત બતાવે છે, એટલે વચ્ચે તમારે બટ આવશે. હી ઇઝ ક્લેવર, ખાલી જગ્યા વેરી લેઝી, તે હોશિયાર છે, તેથી તે આળસુ છે. પણ તે આળસુ છે. ઓકે, તો આગળ જોઈએ. ફિરદોસ અને ઈરમ વોક ધ ફાસ્ટ. ફિરદોસ અને ઈરમ છે એ ઝડપથી ચાલ્યા. બ્લેન્ક્સ ધે કુડ નોટ કેચ ધ બસ, પરંતુ તેઓ બસને પકડી શક્યા નહીં. બેમાં તફાવત દર્શાવેલો છે. આઈ વોન્ટ ટુ સી અ મૂવી, મારે પિક્ચર જોવું હતું. બ્લેન્ક્સ આઈ ડીડ નોટ ગેટ ધ ટિકિટ્સ, એટલે મને ટિકિટ છે મળી નહીં. પણ શું? પરંતુ એટલે કે મને બટ આવ્યું, બટ મને ટિકિટ પ્રાપ્ત થઈ નહીં. માય ફાધર ઇઝ વેરી ઓલ્ડ, કે મારા પિતા છે એ વૃદ્ધ છે. બ્લેન્ક્સ હી વર્ક્સ વેરી હાર્ડ, બેમાં તફાવત છે, વચ્ચે જ છે તો બટ મૂકી દેવાનું છે. જોઈએ તો મારા પપ્પા વૃદ્ધ છે, પરંતુ તે સારું કામ એટલે કે હાર્ડ કામ સારું કરી શકે છે. સી ટાયર્ડ વેરી હાર્ડ. બ્લેન્ક્સ કુડ નોટ ગેટ ધ માર્ક્સ, તેને ઘણી મહેનત કરી. બ્લેન્ક્સમાં એટલે બટમાં અહીં બટ આવશે. કુડ નોટ ગેટ ધ માર્ક્સ, તેને સારા માર્ક્સ કર્યા નહીં. વી કેન રન ફાસ્ટ, અમે ઝડપથી દોડ્યા. બ્લેન્ક્સ મિસ ધ ટ્રેન, અને ગાડી છે એ ચૂકી ગયા. પણ શું? ઝડપથી ચાલ્યા, પરંતુ ટ્રેન છે ચૂકી ગયા. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલ છે સબ્બીર મોટનને સબસ્ક્રાઈબ કરી શેર કરવા વિનંતી. થેન્ક યુ.